ચોંકાવનારા સમાચાર આવ્યા। લગ્નના 2 દિવસ બાદ જ પત્નીએ પતિનું અપહરણ કરાવ્યું છે। યુવતીએ તેના પ્રેમી સાથે મળી પતિનું અપહરણ કરાવ્યું અને ગાંધીનગરના કોટેશ્વરમાં પત્નીને તેડવા ગયેલ પતિનું જ અપહરણ કરાવી દીધું છે। અમદાવાદના રાયપુરના રહેવાસી યુવકનું અપહરણ થયું અને પત્નીએ પ્રેમી અને મિત્રો સાથે મળી આખો સમગ્ર પ્લાન ઘડ્યો હતો। પોલીસે યુવતી અને તેના પ્રેમી સહિત 4 સામે ગુનો નોંધ્યો છે। પોલીસે પત્ની સહિત 4 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે। તો યુવકના અપહરણના લઈને યુવકના 100થી વધુ સગા સંબંધીઓ અડાલજ પોલીસ સ્ટેશને આવ્યા અને હોબાળો મચાવ્યો। ગઈકાલથી યુવકના અપહરણ બાદ આરોપી ઝડપાયા છે, છતાં યુવકનો કોઈ અતોપતો ન હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। પરિવારજનોએ અડાલજ પોલીસ તપાસ ન કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। આખરે આરોપીઓ ઝડપાઈ ગયા તો અપહરણ જે યુવકનું થયું છે તે ક્યાં ગયો તે સવાલ ઊભો થઈ રહ્યો છે। એનું અપહરણ થયું છે। એ પાછળથી ગાડીવાળા આવ્યા છે, 3 જણા ફોર વ્હીલર લઈને અને એને એક્ટિવાને ટક્કર મારી છે અને ટક્કર માર્યા બાદ એને બેહોશ કરીને એને ઉઠાયા બાદ પછી ગાડીમાં નાખીને અને 3 જણા રવાના થઈ ગયા છે। એને ઉઠાઈને 24 કલાક થઈ ગયા, અમે રિપોર્ટ નોંધાય, હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। એટલે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી। ત્યારના કાલના અમને ઇમેજ કે હમણાં મળે બાબો। મારું કેવું એક જ છે કે એમના આખા પરિવારને ઉઠાવીને અને અહીં મારા સામે હાજર કરો, મારા બાબાને લાવવા માટે, અને મારે મારો છોકરો જોઈએ। સમાચાર સુરેન્દ્રનગરથી છે।